તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે। રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ અટકાવવાનો હેતુ આ 10 દિવસની ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે। આજથી જ આ ડ્રાઈવ શરૂ કરાશે। ટ્રાફિક ડ્રાઈવમાં અત્યાર સુધીમાં વાહન ચાલકો પાસેથી માત્ર દંડ વસૂલવામાં આવતો હતો, જેની જગ્યાએ હવે ગુનો દાખલ કરવામાં આવશે। મોટર વ્હીકલ એક્ટની કલમ 279-184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। ટ્રાફિક પોલીસના કર્મચારીઓની સાથે સાથે પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ડ્રાઈવમાં સામેલ થશે। 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ। અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છીએ 279-184 હેઠળ, કે જેની FIR કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। અને એ પ્રજાજોગ સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ, એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે।